આપનું ઘર જે કામરેજની ખૂબ આગળ આવેલું છે, મનીષાબેન ગોંડલિયા આ આશ્રમ ચલાવે છે, જ્યાં ખૂબ જ મોટી ઉંમરના વૃદ્ધો અહીંયા રહે છે। એ લોકોને વ્હીલચેરની તકલીફ હતી। એ લોકો ઘણીવાર આ લોકોને ફરવા લઈ જતા હતા, તો મને એમને એવી વાત કરી કે અમારે ભાડે લાવવી પડે છે। એટલે આજે અમે અમારા ગ્રુપ તરફથી 2 વ્હીલચેર આપી છે અને આ લીલાવતી ઉપાસનીની બહેનો તરફથી આ વ્હીલચેર અમને આપી છે। તો એ બહેનોની ખૂબ ખૂબ અનુમોદના, એ ખૂબ સરસ કાર્ય કર્યું। એમને હવે કાયમ માટે આપ જે બધા તમે જોઈ રહ્યા છો એ બહુ ગરડા લોકો છે, એ લોકો ચાલી પણ નથી શકતા, તો એ લોકોને ખૂબ જ આ કામ લાગશે। એ લોકોને બહાર લઈ જવું હોય કે એ લોકોને ફરવા લઈ જવું હોય, અહીંયા આટલામાં ફરવું હોય તો બી આ બહુ કામ લાગશે। તો ફરી એકવાર લીલાવતી ઉપાસની બહેનોની ખૂબ ખૂબ અનુમોદના। જય જીનેન્દ્ર। મા બાપના ઘરમાં 2 વ્હીલચેર તો આપી છે, સાથે તમે અહીંયા જોઈ રહ્યા છો કે અમે ઘણું બધું અનાજ આપ્યું છે અને એ પણ અમે લીલાવતી ઉપાસની બહેનો તરફથી જ પ્રાપ્ત થયું છે। તો ફરી એકવાર લીલાવતી ઉપાસની બહેનોની ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ સરસ કાર્ય કર્યું છે। જય જીનેન્દ્ર। અને રોકસ્ટાર ગ્રુપ તરફથી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ત્રીજી વખત મને આ લોકોએ હેલ્પ કરી છે। પહેલી વખત 3 ઘોડા આપેલા અને કરિયાણાની કીટ, કરિયાણું બધું આપેલું। પછી બીજી વખત લોખંડના 2 ખાટલા આપેલા હતા, પલંગ આપેલા, અને આજ ખેલે 2 વ્હીલચેર અને આટલું કરિયાણું મને પ્રભુજીને દાનમાં આપેલું છે। તો એમના બદલ ખૂબ ખૂબ આભાર।